નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ભીષણ ગરમીનો પ્રકોપ લોકોને હેરાન કરી રહ્યો છે। તાપમાનનો પારો ઊંચી જતા અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક આશ્ચર્યજનક આગાહી કરી નાખી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલના મતે ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજવાળી હવાના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। અને આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં જોવા મળી શકે છે। આગાહી મુજબ આ વરસાદ આજે અને આવતીકાલે થઈ શકે છે, જેની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। જોકે અંબાલાલ પટેલે ગરમીને લઈને પણ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 20 એપ્રિલથી વધુ ગરમી પડવાની શક્યતા છે। 26મી મે સુધીમાં આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે। આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધી શકે છે। કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે। જોકે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાદળોની અવરજવરના કારણે સૂર્યનારાયણ દેવ સંતાકુકડી રમી રહ્યા છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આ સાથે જ એવી આગાહી કરી છે કે રાજ્યમાં આવતીકાલે એટલે કે 20મી માર્ચના રોજ વરસાદ શરૂ થઈ શકે છે અને ત્યારબાદ રાજ્યનું હવામાન હળવું થઈ શકે છે। 20 અને 21 માર્ચે ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે જોરદાર તોફાની પવનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। તો આ દરમિયાન કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ જોવા મળી શકે છે, તેમજ હવામાનમાં ફેરફાર કરતા ભારે તોફાની પવનો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। અને આના પછી 23 અને 24 તારીખે ફરી એકવાર તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે। જોકે હવામાન વિભાગના અનુસાર 12મી માર્ચ દરમિયાન મધ્યપ્રદેશના 13 જિલ્લામાં આંધી અને વરસાદની સંભાવના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।